નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ પટેલ અને તમે જોઈ રહ્યા છો બાયોલોજી યુનિવર્સ ચેનલને. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર રુધિર વિશે વાત કરી હતી અને એ રુધિરની અંદર પણ આપણે પહેલો ટોપિક રુધિર રસ એટલે કે પ્લાઝમા વિશે ભણી ચૂક્યા હતા. આજે આપણે ભણવાનું છે કે રુધિરમાં બીજા એક પદાર્થો આવેલા હોય છે એટલે કે સંગઠિત પદાર્થો વિશે. બરાબર, તો આજે આપણે ટોપિક કયો છે? સંગઠિત પદાર્થો. તો મિત્રો, એ સંગઠિત પદાર્થો ટોપિકને આપણે લખતા જઈએ અને સમજતા જઈએ. ધ્યાન આપજો અહીંયા. તો પહેલું આપણે ટાઇટલ અહીંયા લખીએ છીએ સંગઠિત પદાર્થો. સંગઠિત પદાર્થો એટલે કે ફોર્મ્ડ એલિમેન્ટ એવું પણ કહેવાય. હવે રુધિરની અંદર જે સંગઠિત પદાર્થો આવેલા છે એ ત્રણ પ્રકારના સંગઠિત પદાર્થો આવેલા છે. પહેલો હશે ઇરિથ્રોસાઇટ્સ, બીજા હશે લ્યુકોસાઇટ્સ અને ત્રીજા નંબરે હશે રુધિર કણિકાઓ. રુધિર કણિકાઓ એટલે પ્લેટલેટ્સ. આવા ત્રણ પ્રકારના સંગઠિત પદાર્થો આવેલા હશે. તો આપણે અહીંયા લખી દઈએ કયા કયા. તો પહેલું હશે અહીંયા ઇરિથ્રોસાઇટ્સ, ત્યાર પછી બીજા નંબરે હશે લ્યુકોસાઇટ્સ, અને ત્રીજા નંબરે હશે રુધિર કણિકાઓ. એટલે એને બીજું શું કહેવાશે? પ્લેટલેટ્સ. બરાબર, આ ત્રણ વિશે ભણવાનું છે. આ ત્રણ આપણે સંપૂર્ણ રીતે ભણી લઈએ એટલે આપણે સંગઠિત પદાર્થો વિશે માહિતી મેળવી કહેવાય. એમાં પહેલું જ આપણે કોના વિશે ભણીશું આજે? તો ઇરિથ્રોસાઇટ્સ વિશે ભણવાનું છે. તો પહેલા ટાઇટલ લખી દઈએ આપણે ઇરિથ્રોસાઇટ્સ. ઇરિથ્રોસાઇટ્સ. હવે ઇરિથ્રોસાઇટ્સને બીજા ઘણા નામથી આપણે ઓળખી શકીએ છીએ, જેમ કે રેડ બ્લડ સેલ્સ એટલે કે આરબીસી, ત્યાર પછી રેડ બ્લડ કોર્પસ્કલ્સ, ત્યાર પછી રક્તકણ, રાતા રુધિર કોષો, લાલ રુધિર કોષો. આ ઘણા બધા નામ, એ બધા જ નામ કોના છે? ઇરિથ્રોસાઇટ્સના છે. બરાબર, તો અહીંયા આપણે લખી દઈએ એના બીજા નામ કયા છે. તો આપણે પહેલા લખી દઈશું આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ. ઓકે, ત્યાર પછી બીજું એનું નામ શું છે? તો રેડ બ્લડ કોર્પસ્કલ્સ, ત્યાર પછી રક્તકણ, ત્યાર પછી રાતા રુધિર કોષો, પછી બીજું નામ આપવું હોય તો લાલ રુધિર કોષો. આ બધા જ નામ ઇરિથ્રોસાઇટ્સના છે. ત્યાર પછી આપણે અહીંયા વાત કરીએ, પહેલા તો હું તમને એ કહી દઉં છું કે જે સંગઠિત પદાર્થો છે એટલે કે ઇરિથ્રોસાઇટ્સ, લ્યુકોસાઇટ્સ અને રુધિર કણિકાઓ, આ ત્રણેય ભેગા મળી સંગઠિત પદાર્થનું નિર્માણ કરે છે. તો સંગઠિત પદાર્થનું પ્રમાણ રુધિરમાં કેટલું હશે? તો યાદ કરો, આપણે લાસ્ટ લેક્ચરમાં એવું કીધું હતું કે રુધિરમાં રુધિર રસનું પ્રમાણ 55% હતું. તો સંગઠિત પદાર્થોનું પ્રમાણ બાકી વધ્યું એ હોય કેટલું? 45%. તો અહીંયા એક લાઈન એવી પણ એડ કરી શકાય કે સંગઠિત પદાર્થોનું પ્રમાણ રુધિરમાં 45% હોય છે. તો અહીંયા હું કૌંસમાં લખી દઉં છું, કાં તો અહીંયા 45%. બરાબર, કઈ જગ્યાએ 45% નું પ્રમાણ હશે? તો રુધિરની અંદર હશે. ઓકે, ચલો, તો આપણે ઇરિથ્રોસાઇટ્સની વાત કરીએ, એના અલગ અલગ નામ આપ્યા. ત્યાર પછી તમને કહી દઉં છું કે રુધિરની અંદર સૌથી વધુ કોષો કયા હશે? તો રક્તકણ એટલે કે ઇરિથ્રોસાઇટ્સનું પ્રમાણ સૌથી વધુ હશે. કેટલું હશે આ ઇરિથ્રોસાઇટ્સનું પ્રમાણ? તો તમે 1 ઘન મિલીમીટર જેટલું તમે રુધિર લો છો, ફક્ત 1 ઘન મિલીમીટર જેટલું રુધિર, તો એની અંદર રક્તકણો કેટલા હશે? 5 મિલિયનથી 5.5 મિલિયન એટલે કે 50 લાખથી 55 લાખની વચ્ચે હશે, ફક્ત 1 ઘન મિલીમીટર રુધિરની અંદર. એટલે સૌથી વધુ પ્રમાણ કોનું હોય છે રુધિરમાં? તો રક્તકણનું. તો અહીંયા આપણે લખી દઈએ તેઓનું પ્રમાણ રુધિરમાં સૌથી વધુ હોય છે. બરાબર, તો અહીંયા હું લખું પ્રતિ ઘન મિલીમીટર માં
કેટલા રક્તકણો હશે? 5 મિલિયન થી 5.5 મિલિયન, એટલે કે 50 લાખ થી 55 લાખ મિલિયન રક્તકણો આવેલા હોય છે. ક્લિયર? હવે જે આ રક્તકણો છે એ કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે? તો રક્તકણો લાલ અસ્થિમજ્જામાં ઉત્પન્ન થશે. કઈ જગ્યાએ ઉત્પન્ન થશે? લાલ અસ્થિમજ્જામાં. તો અહીંયા લખી દઈએ, રક્તકણો લાલ અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય છે. કઈ જગ્યાએ ઉત્પન્ન થશે રક્તકણો? તો એ લાલ અસ્થિમજ્જાની અંદર ઉત્પન્ન થતા હોય. આ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે, 5 મિલિયન થી 5.5 મિલિયનમાં. બીજી એક વસ્તુની વાત કરીએ તો મોટા ભાગના જે સસ્તનો છે એ સસ્તનોમાં જે રક્તકણો આવેલા છે એ રક્તકણો કોષ કેન્દ્ર વિહીન હોય છે. એટલે રક્તકણોમાં કોઈ પણ જાતનું કોષ કેન્દ્ર આવેલું હોતું નથી. તો સસ્તનોના રક્તકણો કોષ કેન્દ્ર વિહીન હોય છે અને તેમનો આકાર દ્વિઅંતરગોળ પ્રકારનો હોય છે. એટલે કે એ દ્વિઅંતરગોળ પ્રકારના લાગશે, તમે જોશો તેમનો આકાર હશે. તો મોટા ભાગના સસ્તનોના રક્તકણો કોષ કેન્દ્ર વિહીન અને દ્વિઅંતરગોળ આકારના હોય છે. તો અહીંયા લખી દઈએ, મોટા ભાગના સસ્તનોના રક્તકણો કોષ કેન્દ્ર વિહીન અને દ્વિઅંતરગોળ આકારના હોય છે. ક્લિયર? ઓકે. ત્યાર પછી બીજી વાત કરીએ કે આમનું નામ રક્તકણ શું કામ પડ્યું છે? તો એ રક્તકણ પાછળનું કારણ એ છે, એનું નામ પડવાનું કારણ કે એમની અંદર એક શ્વસન રંજક દ્રવ્ય આવેલું હોય છે, હિમોગ્લોબિન. એ હિમોગ્લોબિનના રંગના કારણે આમનું નામ રક્તકણ એટલે કે લાલ રંગના કણ પડેલું છે. તો એમનું નામ કોના કારણે પડ્યું છે? હિમોગ્લોબિનના કારણે. તો અહીંયા લખી દઈએ, તેઓનું નામ અને રંગ એ હિમોગ્લોબિન ની હાજરીને કારણે છે. ક્લિયર? હિમોગ્લોબિનની હાજરીને કારણે છે. હવે આપણને ખ્યાલ છે હિમોગ્લોબિનનું કાર્ય શું છે? તો શ્વસન વાયુઓનું વહન કરવાનું. યાદ કરો, ઓક્સી હિમોગ્લોબિન સંકીર્ણ અને કાર્બમિનો હિમોગ્લોબિન સંકીર્ણ બનાવી અને વહન કરવાનું કામ કરતું હતું. બીજી વાત કરું, 100 મિલી રુધિરની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ 12 થી 16 ગ્રામ હોવું જરૂરી છે. કેટલું હોવું જરૂરી છે? 12 થી 16 ગ્રામ. એટલે આપણે કહીએ છીએ ઘણીવાર કે કેટલા ટકા લોહી છે, તો એ બધું કોના ઉપરથી નક્કી થાય છે? તો આ હિમોગ્લોબિન ઉપર. કોઈ કહેશે 12% લોહી છે, તો એનો મતલબ શું થયો? તો 100 મિલી રુધિરમાં 12 ગ્રામ હિમોગ્લોબિન છે, એનો મતલબ એવો થયો. બરાબર? તો અહીંયા લખી દઈએ આપણે, 100 મિલી રુધિરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 12 થી 16 ગ્રામ હોવું જરૂરી છે. કેટલું હોવું જરૂરી છે? 12 થી 16 ગ્રામ. બીજી એક વાત કરી લઉં તમને કે જે રક્તકણો છે એ રક્તકણોનો સરેરાશ જીવનકાળ એટલે કે કેટલા દિવસ સુધી જીવશે? તો 120 દિવસ સુધી જીવે છે. એક રક્તકણ કેટલા દિવસ સુધી જીવશે? 120 દિવસ સુધી. એટલે કે એમનો સરેરાશ જીવનકાળ 120 દિવસનો છે. તો અહીંયા લખી દઈએ આપણે, રક્તકણનો સરેરાશ જીવનકાળ 120 દિવસનો છે. તો એનો મતલબ એવો થયો 120 દિવસ પછી એ શું થશે? મૃત્યુ પામશે અથવા નાશ પામશે. તો એ કઈ જગ્યાએ જઈ નાશ પામે છે? તો રક્તકણો બરોળમાં જઈ નાશ પામશે. કઈ જગ્યાએ જઈ નાશ પામશે? બરોળમાં. હવે બરોળમાં જઈને રક્તકણો નાશ પામતા હોવાના કારણે બરોળને શું કહેવામાં આવે છે? રક્તકણોનું કબ્રસ્તાન.
બરોળને શું કહેવામાં આવે છે? રક્તકણોનું કબ્રસ્તાન. કેમ રક્તકણોનું કબ્રસ્તાન કીધું? કારણ કે ત્યાં જઈને બરોળ મૃત્યુ પામે છે. આ ત્યાં જઈ રક્તકણો મૃત્યુ પામે છે, એટલા માટે બરોળને રક્તકણોનું કબ્રસ્તાન કીધું. તો અહીંયા લખીએ રક્તકણો બરોળમાં જઈ નાશ પામે છે, તેથી બરોળને રક્તકણોનું કબ્રસ્તાન કહે છે. શું કહેવાશે? રક્તકણોનું કબ્રસ્તાન કહેવામાં આવશે. ક્લિયર? તો આજે આપણે કોના વિશે માહિતી મેળવી ગયા? તો આજે આપણે માહિતી મેળવી ગયા એરિથ્રોસાઇટ્સ એટલે કે આરબીસી અથવા રક્તકણ વિશે માહિતી મેળવી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોના વિશે માહિતી મેળવીશું? તો લ્યુકોસાઇટ્સ વિશે. ક્લિયર? અહીંયા સુધી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. નમસ્કાર.